જન્મ્યા કૌશળ દેશ વેશ વટનો લઈ તીર્થ માહી ફેરા. રામાનંદ મળ્યા સ્વધર્મ ચલવ્યો યજ્ઞાદિ મોટા કર્યા. મોટા ધામ રચાર્યા ગઢપુરે બે દેશ ગાદી કરી. અંતર ધ્યાન થયા લીલા હરિતણી સંક્ષેપ્તમાં ગોચરી. દીક્ષા અર્પિયા હો ગુણાતીત સમી જેને ગુરુ જોગીએ. કાકાને વળી આપ દિવ્ય દ્વયનું અદ્વૈતનો ખોજ છે. વેદે સાક્ષી અનંતના સ્વરૂપયા શાસ્ત્રી મહારાજનું. એવા સ્વામી હરિપ્રસાદ ચરણે વંદન સદા હું કરું. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. આજના શુભ દિવસે તમારા સૌના દર્શન કરીને ખૂબ આનંદ થયો. આજે આપણે ગુરુ સ્મૃતિ દિન ઉજવા ભેગા થયા છીએ. 26 જુલાઈ સ્વામીજી આ દિવસને પસંદ કર્યો. આપણે કેટલા નસીબદાર છીએ કે પુરુષની આપણને ગોદ મળી અને ઓળખાણ થઈ. ભક્તિ સ્વામીએ વાત કરી કે સ્વામીજી ઘણી વખત કહે કે ભગવાન સ્વામિનારાયણ 12.5 મિનિટ થાંભલાને બાદ પીડીને બેઠી રહ્યા. કોઈ શાસ્ત્રમાં વાત નથી લખી. તો સ્વામી તો એ કોણ કહી શકે? ભક્તિ સ્વામી કહ્યું જે પુરુષ જે બાદ ભીડી હોય એ જ પોતે વાત કરી શકે. એટલે આપણને કયા પુરુષ મળ્યા છે એનો સ્પષ્ટ વાત સ્વામીજી આપણને કરી દીધી. એના એ મહારાજ 1837માં પટેલા મહારાજ ધરતી પરથી ગયા નથી, સ્વામીજી સ્વરૂપે આપણને મળ્યા. આપણે ખૂબ ભાગ્યશાળી છીએ. એમના મહિમામાં ડૂબવું છે, એની ભક્તિ કરવી છે, એનું ઋણ વાળવું છે, એટલા માટે ભેગા થયા છે. આપણી પર ખૂબ 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 ઋણ ચડાવ્યું છે પુરુષ. એક લોહીનું ટીપું આપણે અર્થે ખર્ચી નાખ્યું છે. ઋણ આપણે શું ચૂકવવાના? ખાલી હા ગળથલ આપણી પહોંચે. એ પુરુષના મહિમામાં 2 રીતે જવાય. એટલે એ પુરુષ કોણ? ભક્તિ સ્વામી કહ્યું પ્રમાણે એના એ ભગવાન સ્વામિનારાયણ ધરતી પરથી ગયા નહીં, સ્વામીજી સ્વરૂપે આપણને મળ્યા. એવા પ્રસંગો આપણા વડીલ સંતો પ્રેમ સ્વામી દાસ સ્વામીએ પણ પોતાના અનુભવથી કહ્યા છે. એકવાર સ્વામીજી કન્યાકુમારી બાજુ વિચરણમાં હતા. આ પ્રસંગ દાસ સ્વામી પોતે કીધેલો છે. કન્યાકુમારી બાજુ વિચરણમાં હતા, સાથે પ્રેમ સ્વામી દાસ સ્વામી બંને હતા. કન્યાકુમારી જ્યાં 3 સમુદ્રનું મિલન થાય છે
વિવેકાનંદ રોક આગળ, ત્યાં સ્વામીજી પાણીમાં આપણે સ્નાન કરીએ કે પેલા કયું પાણી માથે ચડાવીએ, પછી કે સ્નાન કરીએ કે પછી સ્વામીજી સ્નાન કરવા માટે એ સમુદ્રને પાવન કરવા માટે પધાર્યા. સ્વામીજીએ કહ્યું સ્મૃતિ કરાવતા કે મહારાજ નીલકંઠ સ્વરૂપે અહીંયા નાહેલા કે એ પ્રસાદીની જગ્યા છે, એટલે આપણે મહારાજની સ્મૃતિ કરીને નહીં શકીએ. મહારાજ નીલકંઠ સ્વરૂપે અહીં નાહેલા એની સ્મૃતિ કરીને આપણે નહીં શકીએ. સ્વામીજી પાણીમાં પધાર્યા, સાથે દાસ સ્વામી પ્રેમ સ્વામી હતા. આ બંનેને એક સાથે વિચાર આવ્યો કે સ્વામીજીએ કહ્યું કે મહારાજે નહેલા, તો સ્વામીજીને પૂછ્યું, પ્રાર્થના કરી કે દયાળુ મહારાજ કઈ જગ્યાએ નહેલા, એ દર્શન કરાવો ને. આપણે કદાચ વાંચ્યું હોય તો એને આધારે કહીએ કે કન્યાકુમારી નાયા હતા, પણ એક્ઝેક્ટ જગ્યા કોણ બતાવી શકે? સ્વામીજીએ જ્યાં પોતે બેઠા હતા ત્યાંથી એક પથ્થર દૂર હતો, પથ્થર બતાવીને કે આ પથ્થર પર મહારાજ નાયેલા. પછી સ્વામીજી પોતે એ પથ્થર ઉપર ગયા, એક્ઝેક્ટ જગ્યાએ જ્યાં મહારાજ બેઠેલા જગ્યાએ બેઠાને દર્શન આપ્યું, ત્યાં પ્રસાદની જગ્યા. તો એ પુરુષ કોણ છે? જે હોય જ કહી શકે. એવો જ પ્રસંગ સ્વામીજી કચ્છ ભુજની ધરતી પર હતા. નારાયણ સરોવર, ત્યાં મહારાજ પધારેલા. સ્વામીજી પણ બધા ભક્તો સાથે ત્યાં પધારેલા. સ્વામીજી સાથે રાજકોટના વડીલો કુરજી બાપા, પંડ્યા સાહેબ, સોલંકી સાહેબ, એ બધા વડીલો પણ હતા. એ વખતે સ્વામી સાથે સેવામાં રહેવાની તક મળેલી. ત્યાં સ્નાન કરવા સ્વામીજી પધાર્યા. ત્યાં પણ સ્વામીજીએ કહેલું કે મહારાજ અહીં નહીં લાગે. એ વખતે પણ પ્રેમ સ્વામી સાથે હતા. એણે સ્વામીજીને પૂછ્યું કે સ્વામીજી કઈ જગ્યાએ મહારાજ નાયેલા? સ્વામીજી એ જગ્યાએ જઈને જ્યાં મહારાજ બેઠેલા એ જગ્યાએ બધાને ત્યાં બેઠા અને સ્મૃતિ આપી કે મહારાજ અહીં નાયેલા કે. પછી સામેથી કરુણાએ કરીને કહ્યું, એ વખતે કે આપણા કુંવરજી બાપા અને નાનજી બાપા મહારાજની સાથે હતા કે. એ કોણ કહી શકે? ચૈતન્યને કોણ જોઈ શકે? કદાચ જગ્યા શાસ્ત્રમાં લખેલ હોય, પણ સાથે કોણ હતું એ તો એ ઓરિજિનલ પુરુષ પોતે કહી શકે તો શક્ય છે. એટલે આપણે કેવા પુરુષ મળ્યા છે, કેવી ગોદ આપણને મળી છે, એને કરુણાએ કરીને આપણને ગ્રહણ કર્યા. આપણે કોઈ સાધના કરવા નથી ગયા, એ સાધનાથી મળે એવાય નથી. વૈરાટ નારાયણે બગડા પર 26 મીંડા ચડાવે એટલા વર્ષ સુધી સાધના કરી એક પગે ઊભા રહીને, તો પણ એની સાધનાના ફળ રૂપે ભગવાન ધરતી પર આવ્યા નથી. બગડા પર 26 મીંડા ચડાવે એટલે કેટલા વર્ષ થાય? કેલ્ક્યુલેટર ના પાડી દેશે કે એ લખેલો આવી જાય કેલ્ક્યુલેટરમાં, ઇન્ફિનાઇટ. એની ગણતરી ના થાય, બરાબર? એટલા વર્ષ તપ કરીને ભગવાન ન આવતા હોય તો આપણે શું તપસ્યા કરવાના? સવારે બે માળા પૂજામાં ઊભા ઊભા ફેરવીને તો 5 વખત પગ નીચે પડી જાય. આપણાથી તપસ્યા થાય એવી નથી. તો એ પુરુષ આપણને મળ્યા છે. એ પુરુષે આપણા ઉત્થાન માટે
કેવો ભીડો બેઠો છે. એના ભીડાનો વિચાર ન કરીએ ને તો કોઈ દિવસ ભક્તિ ના પ્રગટે. સાક્ષી ના ભેદાય. સ્વામીજી એકવાર બોલેલા, એક ગુણાતીત પુરુષ જ્યાં સુધી ભેડો ન બેઠે ત્યાં સુધી અંત્યવાસી સેવકોની પણ સાક્ષી ના ભેદાય. બીજાને ક્યાંથી ભેદાય? સાથે રહેનારા સેવકો હોય, હું છું, સુરત સ્વામી છે, મૈત્રી સ્વામી છે, એ બધાના સાક્ષી ભેદવા માટે પણ સ્વામીજીએ ભીડો વેઠવો પડે. એ પુરુષે જે ભીડો વેઠો છે આપણા હૈયાની વિશે સ્થાન લેવા માટે, આપણી સાક્ષી ભેદવા માટે એ પુરુષે ભીડો વેઠો છે. કે સાધના કરીને ભગવાન નથી થયા. હો, ભજી ભજીને કોઈ ભગવાન થાય નહીં. હો, એ ઓરિજિનલ જ હોય. સ્વામીજી ઓરિજિનલ પુરુષ હતા. છતાં એ કેવું જીવન જીવી ગયા. એ જે વિચાર કરી એનો મહિમા છે. પુરાશ્રમમાં બાપાના યોગમાં આવ્યા પછી બાપાને રાજી કરવા માટે જે દેહનો અનાદર કર્યો છે આપણે કોઈ ન કરી શકીએ. સ્વામીજી કે રાતે 2 વાગ્યા પછી સૂતા હતા અને સવારે 4:30 વાગે જાગી, નાહી ધોઈ પૂજા કરી, ડેરીએ પ્રદક્ષિણા કરી અને 5:30 વાગે બાપાની કેળ પર પહોંચતા હતા. એ ગુરુને રાજી કરવા માટે કઈ રીતે જાગ્રત રહેવું જોઈએ, કઈ રીતે ગરજ રાખવી જોઈએ, એનું દર્શન આપણને કરાવ્યું. એ પુરુષે ભીડો વેઠવામાં કાંઈ બાકી નથી રાખ્યું. સોખડા મંદિરે આવ્યા 1966ની સાલમાં. 40 સંતો, 39 સંતો હતા. એક જ સંદાસ એમાં રહેવાનું હોય, એક સંદાસ હોય, એ ચોકડીમાં સ્નાન કરવાનું હોય તો કેમના પરવારે? કલ્પના કરો, આપણા ઘરમાં 5 જણા હોય ને, 2 બાથરૂમ હોય તો આપણે અઘરું પડે છે. એક જ સંદાસ વચ્ચે 39 સંતો કેમના રહેતા હશે? 1-2 દિવસ નહીં, 14 વર્ષ. કેટલા વર્ષ? 14 વર્ષ સુધી સ્વામીજી ત્યાં રહ્યા. 79માં સ્વામી હરધામમાં રહેવા આવ્યા. 66 to 79, 13 વર્ષ થાય. સ્વામીજીની જે અક્ષર ઓળી જોઈએ જૂના મંદિરની તો 7x14ની હતી. કેટલી હતી? 7 ફૂટ બાય 14 ફૂટ. એના કરતાં તો અહીંના સુરતની બાથરૂમો મોટી હોય છે. જ્યાં મેં ઉતારો કર્યો છે અને જે બાથરૂમ છે ને, બાથરૂમ એના કરતાં મોટી છે. એ વર્ષમાં એ અક્ષર ઓરડીમાં સ્વામીજી 13 વર્ષ રહ્યા. પાકી દિવાલ નહોતી. હા, લાકડાનું પાર્ટીશન હતું. શું હતું? પાકી દિવાલ નહોતી, ઈંટોની દિવાલ નહોતી, લાકડાનું પાર્ટીશન હતું. પાર્ટીશન બહારની સાઈડમાં કબાટ હતા. એ કબાટ કોઈ ખોલે એટલે અંદર ડિસ્ટર્બ થાય. લાકડાના શટરો. કેવા શટર હતા? ખટ દેના અવાજ આવે, ખહેડો એટલે.
એ પ્રસાદીનો કબાટ હરિધામની ધરતી પર રાખ્યો છે. ચૌદ વર્ષ સ્વામીજી ત્યાં રહ્યા. સ્વામીજીને ભીડો નથી લાગ્યો. આપણી ભક્તિ કરવા માટે એને ભીડો નથી લાગ્યો. પછી સોખડા આવ્યા. સોખડામાં પણ હરિધામ આવ્યા 79માં. નવું હરિધામ બંધાતું હોય તો શું વ્યવસ્થા હોય? કદાચ તમે લોકોએ જોયું છે હરિસ્મૃતિ. એ મકાનમાં 3 રૂમ છે. અને 2 સંડાસ છે. એક સંડાસ અને એક રૂમ 100% કાકાજી માટે ડેડિકેટ રાખેલી. એ રૂમનો ઉપયોગ કાકાજી ધરતી પર હતા ત્યાં સુધી કોઈ નથી કર્યો. તો રહ્યું એક રૂમને, 2 રૂમને એક સંડાસ. એ મકાનમાં હવાની એર સર્ક્યુલેશન નહીં. એ મકાનમાં 25 વર્ષ સ્વામીજી રહ્યા. 79 થી 2004 25 વર્ષ સ્વામીજી ત્યાં રહ્યા. એટલે સ્વામીજીની 25 વર્ષ ત્યાં રહીને સ્વામીજીએ આપણા આત્માનું જતન કર્યું છે. અમે બધા હોલમાં હોઈ જતા. હરિધામ જાઓ તો દર્શન કરજો, સ્મૃતિ કરજો સ્વામીજી કઈ રીતે રહેતા હશે. પાછલો હોલ તો પાછળથી થયો. પાછળનો હોલ હતો નહીં, પાછળથી કર્યો. જેમ જરૂરિયાત જણાણી એ જરૂરિયાત માટે સભા કરવા માટે સ્વામીજી પાછલો હોલ બનાવ્યો. એ પુરુષના ભીડાનો જ્યારે વિચાર કરીએ તો આપણા જીવનમાં ભક્તિ પ્રગટે. રવિવારની સભા હતી બાકરોલ. હમણાં આ મહિનો છે એ સ્મૃતિનો મહિના તરીકે આપણે ઉજવીએ છીએ. રવિવારની સભામાં મૈત્રી સ્વામીના સ્મૃતિનું દર્શન કરવા માટે ઉભા કર્યા. સ્વામી સાથે મૈત્રી સ્વામી ખૂબ રહ્યા છે. સુરત સ્વામી ખૂબ રહ્યા છે. મૈત્રી સ્વામી દર્શન કરાવ્યું. નારાયણ પ્રદેશમાં સ્વામીજીનું વિચરણ હતું. મઢી ગામ. નારાયણ પ્રદેશના સેવકો હોય તો કદાચ એના ખ્યાલ આવશે. એ ઇન્ટિરિયર ગામડાઓ, ત્યાં સંડાસની વ્યવસ્થા નહીં. હા, અત્યારે હોય તો ખબર નહીં. કંતાનનું પાર્ટીશન કરીને સંડાસ બનાવેલું. સ્વામીજી પધાર્યા મઢી ગામમાં. જેવા મઢી ગામમાં પધાર્યા, સ્વામીજી તે દિવસ વોકિંગ થયું નહોતું. અને સ્વામીજીને જ્યાં ગયા ત્યાં થોડા ભક્તો બેઠા હતા. અહીં ભક્તોમાં ખોવાઈ ગયા. વોકિંગ જે સ્વામી નારાયણ. પછી મૈત્રી સ્વામીની સંતોએ પ્રાર્થના કરી તો 5-10 મિનિટ વોકિંગ માટે સ્વામી ટાઈમ કાઢ્યો. વોકિંગ કરીને પછી સ્વામી સ્નાન કરવા જતા હતા. જ્યાં સ્નાન કરવા જવાનું ત્યાં ઘરમાંથી નીકળવા માટે નાનો દરવાજો નમીને જવું પડે, આમ નાકા વળીને. જ્યારે જ્યારે બાથરૂમ જવું હોય
તો વાંકા વળીને જવું પડે. તો સ્વામીજી દિવસમાં 5 થી 6 વખત એ રીતે વાંકા વળીને બહાર વાડામાં બાથરૂમ જોવા ગયેલા. અને બાથરૂમ બી બનાવેલી 2 બાય 2ની. કેટલી? હવે એમાં તમે બેસો કે ડોલ રાખો? જો તમે બેસો તો ડોલને બહાર રહેવું પડે. અને નળ હતો ખાલી 6 ઇંચ ઊંચો. કેટલો? પાણી કાઢવાનું કઈ રીતે? પછી સેવકોએ ટાંકીમાંથી ડાયરેક્ટ પાણી કાઢીને સ્વામીજીને ત્યાં નવડાવ્યા. ત્યારે સ્વામીજી બહુ હસતા હતા. આપણને સંકોચ થાય કે સ્વામીજીને આવી વ્યવસ્થામાં. સ્વામીજી બહુ હસતા હતા. ત્યારે મૈત્રી સાંઈ પૂછ્યું કે સ્વામીજી તમે હસો છો કેમ? અમને એવું થાય છે કે આવી જગ્યાએ સ્વામીજીને નવડાવવાના અને તમે હસો છો. ત્યારે સ્વામીજીએ કહ્યું કે બાપાની સ્મૃતિ થઈ આવી. બાપાની સ્મૃતિ થઈ આવી. પછી પોતાની બાપાની સ્મૃતિ કરાવતા વાત કરી કે બાપાને તો અમે જ્યાં જ્યાં નવડાતા આવા બાથરૂમમાં બાપા સ્નાન કરતા. આજે એક સ્મૃતિ કરવાનો દિવસ મારા માટે છે કે સંતોને સંકોચ થાય ને સ્વામીજી સ્મૃતિમાં ગરકાવ થાય. એટલો ફેર આપણામાં ને એ પુરુષમાં. એને ભીડો ભીડો લાગે ને એ ભીડો પોતાના પ્રાણદાય પુરુષના ભીડામાં ડૂબી ગયા. યોગીજી મહારાજ આવી જગ્યાએ સ્નાન કરતા. એમ આપણે આપણા પ્રાણદાય પુરુષ સ્વામીજીના ભીડામાં ડૂબવાનું. એને આપણને જતન કરવા માટે કેટલો ભીડો બેઠો છે. એ એક બીજી વાત મૈત્રી સ્વામી કરી કે સ્વામીજીનો વડોદરામાં નગીનભાઈ પંચાલને ત્યાં ઉતારો રહે. કંઈ બી ટ્રીટમેન્ટ કરાવવાની હોય વડોદરામાં, આરામ કરવા ત્યાં જાય. એ પોતે બિલ્ડર છે. ઘર સારું બનાવેલું અને એરપોર્ટથી નજીક. સ્વામીજીને ગમે ત્યારે એરપોર્ટ જવાનું હોય કે દવાખાને ટ્રીટમેન્ટ માટે જવાનું હોય તો એ ઘરે ઉતારાની માટે પસંદ કરે સંતો. સ્વામીજીને ત્યાં લઈ જાય. ત્યાં સ્વામીજી માટે સ્પેશિયલ રૂમ ને બાથરૂમ બધું બનાવ્યું. તો સ્વામીજીને નવડાવવા લઈ ગયા. મેં સ્વામીજી બહાર આવ્યા એટલે સોફામાં બેઠા હતા. ઊંડા વિચારમાં ઉતરી ગયા. મૈત્રી સાહેબ ભક્તિનું સ્વરૂપ. અને થયું કે સ્વામીજી કેમ વિચારમાં છે કે શું ભૂલ થઈ ગઈ છે આપણી. પછી પ્રાર્થના કરી કે સ્વામીજી કંઈ વિચારમાં છો કે કંઈ સૂચન કરવાનું છે અમને? અમારે કંઈ ભૂલ થઈ છે? તો સ્વામી પછી હસી પડ્યા એકદમ કે ના એવું કશું નથી કે કારણ કે મને બાપાની સ્મૃતિ થઈ આવી કે બાપાને અમે આવી બાથરૂમમાં નવડાવી શક્યા નથી. એનું દર્દ છે કે એટલે વિચારમાં છું કે શું કે બાપાને આવી સારી બાથરૂમમાં મેં નવડાવી શક્યા નહીં. એનું દર્દ છે એટલે એના વિચારમાં છું. આપણા બાપ કેવા, એની ભક્તિ કેવી. ગુરુ માટે તો ભક્તિ કરે પણ એથી વિશેષ એનું જીવન પરાભક્તિવાળું છે. ભક્તોને અર્થે એટલું જ એનું જીવન ભક્તિનું, ભક્તોને અર્થેની જે ભક્તિ કરવાની છે એને માટે પણ એવી જ ગરજ છે. એકવાર સ્વામીજીએ મને
રાતે 11:30 વાગે કહ્યું કે કાલે સવારે મુંબઈથી પોપટભાઈ અને રાયસી બાપા અને ધનાશેઠ 3 જણા આવે છે કે ટ્રેનનું નામ બી બોલા કે દેહરાદૂન એક્સપ્રેસમાં આવે છે, એને લેવાની વ્યવસ્થા ગોઠવી દેજો. એક તો સમય હરિસ્મૃતિમાં રહેતા જૂના નિર્દેશમાં. પછી મને સ્વામી આજ્ઞા કરી એટલે પછી રાતે સહિષ્ણુ આશ્રમમાં ગયો અને જે ટ્રેન પર લેવા જવાની સેવા કરતા હતા એ સેવકને જેને કહ્યું કે સ્વામીજી આજ્ઞા કરી છે કાલે સવારે તમારે દેહરાદૂન એક્સપ્રેસ પર બોમ્બેના ભક્તો આવે છે એને લેવા જવાનું છે. અને કહીને આવેલો આપણે કેવું કીધા પછી નિશ્ચિંત થઈ જઈએ. પછી હું તો કયા પછી સવારે રાત્રે સૂઈ ગયો. સવારે ઉઠ્યો અને સ્વામીજી 6 વાગે બહાર આવ્યા રૂમની. પછી મને પૂછ્યું કે બોમ્બેથી ભાઈને બધા આવી ગયા કે મારી પાસે જવાબ નહોતો. તપાસ કરી નહોતી મેં. આમ સાહેબ તપાસ કરી લો. તપાસ કરવા ગયો તો જે સારથીને વાત કરી એ સારથી તો ઊંઘતા હતા. મારા જે ઊંઘ મૂકી દીધી, ઉઠી શક્યા નહીં. અને મેં જોયું તો આગળ સારથી હું તો વિચારમાં છું તો શું થયું. પછી ઉઠાડ્યા, પૂછ્યું કરીને પછી ઊભા થયા. એને દર્દ થયું કે મારાથી ઉઠાય નહીં, સ્વામીજીની આજ્ઞા પડાય નહીં. એટલે આવીને પછી હરિસ્મૃતિમાં આવતો હતો ત્યાં પેલા 3 જણાને રિક્ષામાં આવતા જોયા. સ્ટેશનથી રિક્ષા કરીને 3 જણા હરિધામ આવી ગયેલા. પછી સ્વામીજી પાસે ગયો કે સ્વામીજી ભાઈ લોકો આવી ગયા છે. એવું કઈ રીતે આવ્યા ના કહ્યું, પણ બોમ્બેથી ભાઈને લોકો આવી ગયા છે. મને દર્દ થયું. સ્વામીજી આગળ આપણે છુપાયું એમ. પછી સ્વામીજી પૂછ્યું કે એ લોકોને નાસ્તાની વ્યવસ્થા કરી દેજે. હવે નાસ્તામાં શું ભાવે છે અને કેવું ભાવે છે એ પણ ભક્તોની સ્વામીજી કાળજી રાખે. મેં કે પોપટભાઈને છે ને સવારે કોફી જોઈએ કે ગરમ કોફી બનાવીને લાવે છે કે. અને રાયસી બાપા ચા પીએ છે. રાયસી બાપાના ધનાશીર 2 જણાને ચા ફાવે ને પોપટભાઈને કોફી ફાવે. ભાઈ માટે કોફી બનાવજો અને રાયસી બાપાને ધનાશેઠ માટે ચા બનાવજો ગરમ. એ બધી વ્યવસ્થા કરી. પછી મને કહું બોરે અહીં નાસ્તામાં શું છે કે કેટલી કાળજી રાખે, એક ઝીણી ઝીણી વસ્તુની કેટલી કાળજી રાખે. પછી મને કે ઠાકોરજીને રાતે પૂરી ધરાવે ને એમાંથી પોચી પૂરી શોધી અને થોડી મંગાવી લેજે કે રાયસી બાપાના મોઢામાં દાંત નથી કે ને ચાવવાનું ફાવે ને કે આપણે પોચી પૂરી લાવવાની કે આ વિચાર આપણને આવે. એ પરાભક્તિનું સ્વરૂપ, ભક્તિનું સ્વરૂપ, ઠાકોરજી પ્રત્યેની ભક્તિ, એ ભક્ત પ્રત્યેની પરાભક્તિનું સ્વરૂપ. એ પુરુષ એ આજે શુભ દિવસે આપણને આજે સ્મૃતિ કરવાનો દિવસ. તો આજે એ ભક્તિ પરાભક્તિનો જ્યારે વિચાર કરીએ આપણે આપણા જીવનમાં એ ઋણ વાળવા માટે
એક સંકલ્પ કરવો છે બસ, કે આજે આ દિન ઉજવવા ભેગા થયા છીએ તો આપે આપણા જીવનમાં જે ભક્તિ પરાભક્તિનું દર્શન કરાવ્યું એવી ભક્તો પ્રત્યેની ભક્તિ અને ઠાકોરજી પ્રત્યેની ભક્તિ અને ભક્તો પ્રત્યેની પરાભક્તિ અમારા જીવનમાં સહજ સાકાર કરાવી આપો એ આજના શુભ દિવસે આમ સૌ ભક્તો હતી આપના ચરણ અંતરની પ્રાર્થના સહજાનંદ સ્વામી.